હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરી રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેથીની ભાજી એક નવી ટ્રીક સાથે વીણીશું, એટલે ઝટપટ વીણીને તૈયાર થઈ જશે. તો અત્યારે શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ માર્કેટમાં અવેલેબલ હોય છે, પણ મેથીની ભાજી વીણાતા ખૂબ જ સમય લાગે છે. તો આપણે એક આ મેથીની ભાજી એક નવી ટ્રીક સાથે વીણીશું, એટલે મેથીની ભાજી છે તમે ઝટપટ વીણીને તૈયાર પણ કરી શકશો. તો અત્યારે વજનમાં જુઓ તો મેં 500 ગ્રામ જેટલી મેથી લીધી છે, અને હવે તેના મૂળનો ભાગ છે તે કટ કરી લઈશું. અને હવે આ રીતે હોલવાળી ડીશ લઈ તેમાં આપણે મેથીનો દાંડીનો ભાગ છે તે જવા દે, અને નીચેથી દાંડી છે તે થોડી ખેંચવાની, એટલે મેથી છે તેની જાતે જ વીણાઈ જશે. તો તમે જોઈ શકો છો. તો જો આ રીતે તમે ટ્રીકથી મેથીને વીણશો તો મેથી છે તમારે કિલો મેથી છે માત્ર 10 જ મિનિટમાં વીણાઈને તૈયાર થઈ જશે. અને આપણે આ મેથીની ભાજી પણ બનાવતા હોઈએ છીએ, મેથી બટેટાનું શાક પણ બનાવતા હોઈએ છીએ, અને મેથીની ઘણી બધી વાનગી પણ બનાવતા હોઈએ છીએ. પણ મેથી આપણે વીણવામાં થોડો વધારે સમય લાગતો હોય છે. તો આ ટ્રીકથી તમે મેથી વીણશો તો તમે મિનિટોમાં મેથી વીણીને તૈયાર કરી શકો. અને અત્યારે મેથી પણ શિયાળામાં ખૂબ જ અવેલેબલ હોય છે, પણ મેથી વીણવામાં આપણને થોડી આળસ આવતી હોય છે અને સમય પણ વધારે લાગતો હોય છે. તો જો આ ટ્રીક છે એક સાવ સહેલી છે, એકદમ ઇઝીથી તમે ઢગલાબંધ મેથી મિનિટોમાં તૈયાર પણ કરી શકો વીણીને. અને તમે જોઈ શકો છો મેથીના પાન છે એકદમ સારા અલગ થઈ ગયા છે. અને જો તમારી પાસે આ રીતે કાણાવાળી ડીશ ના હોય તો આ રીતે હોલવાળી સારણી પણ તમે લઈ શકો. તો આપણે આ રીતે સારણી લઈ તેમાં એ જ રીતે આપણે દાંડીનો ભાગ જવા દઈ નીચેથી હળવેથી ખેંચીશું. તો તમે જોઈ શકો છો મેથીના પાન છે એકદમ ઇઝીલીથી અલગ થઈ જાય છે. તો આપણે આ 500 ગ્રામ જેટલી મેથી લીધી હતી માત્ર 5 મિનિટમાં વીણીને તૈયાર કરી લીધી છે. તો આ મેથીની જો તમારે સુકવણી કરવી હોય તો તમે સુકવણી પણ કરી શકો, અને જો ફ્રીજમાં રાખ્યું હોય તો તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો હવે આ રીતે આપણે ફ્રીજમાં રાખવા માટે આ રીતે મેં એરટાઇટ કન્ટેનર લીધું છે, પણ જો તમારી પાસે ઝીપલોક બેગ હોય તો તમે તે પણ લઈ શકો. અને હવે તેમાં આપણે કોટનનું કપડું રાખી દઈશું. તો આ રીતે કોટનનું કપડું જ લેવાનું છે, અને આ રીતે કોટનનું કપડું રાખી તેમાં આપણે મેથી વીણેલી છે તે એડ કરી દઈશું. પણ આ મેથીને આપણે દબાવીને નહીં ભરીએ, અને જો આપણે દબાવીને ભરીશું તો મેથી છે તે લાંબા સમય સુધી સારી નહીં રહે. એટલે કન્ટેનરમાં સમાય તેટલી જ આપણે મેથી એડ કરવાની છે. અને હવે તેનું ઢાંકણ બંધ કરીશું. અને આ મેથી તમે મહિના સુધી ફ્રીજમાં રાખીને જ્યારે યુઝમાં લેવી હોય ત્યારે તેમાંથી લઈ તમે યુઝ પણ કરી શકો છો. તો આ રીતે આપણે એરટાઇટ કન્ટેનરમાં મેથીની ભાજીને ભરીશું તો મેથીની ભાજી છે તે મહિના સુધી સારી રહેશે. અને તમારે તેને ફ્રીજમાં રાખવાની છે, અને જ્યારે યુઝમાં લેવાની હોય તે કઈ રીતે યુઝમાં લેવી તે પણ તમને બતાવું. તો આ રીતે કન્ટેનરમાંથી થોડી મેથી અલગ કરી તેને સારા પાણી વોશ કરી લેવાની, અને તેને કોરી પણ કરી લેવાની. પણ જો તમે ના કોરી કરો તો પણ ચાલે. અને જો તમે જોઈ શકો છો 15 દિવસ થઈ ગયા છે, પણ મેથીની ભાજી છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એવી જ છે. તો હવે તમારે આને યુઝમાં લેવી હોય તો સારા પાણી વોશ કરી તેને આ રીતે કટ કરી લેવાની. અને આ રીતે કટ કરી તમે કોઈ પણ વાનગી બનાવો તેમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. તો તમને આ મેથીની ભાજી વીણવાની અને સ્ટોર કરવાની ટ્રીક કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને તમે પણ કઈ રીતે સ્ટોર કરો છો તે પણ મને કહેજો. તો જો તમને આ રીતે મેથી વીણવાની ટ્રીક ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.